ઘણીવાર ઘરમાં નકારાત્મકતાનો અહેસાસ થતો હોય છે અથવા તો વાસ્તુ દોષના કારણે નેગેટિવિટી ઘરમાં પ્રવેશી જતી હોય છે, પરંતુ મુખ્ય દ્વાર પર કેટલાક શબ્દો જો લખી લેવામાં આવે તો નેગેટિવ એનર્જી તેનાથી દૂર થઈ જશે. ચાલો જાણીએ શું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને સ્થાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક તરફ વાસ્તુમાં ઘરની અંદરની વાસ્તુને સુધારવા અને દોષોને દૂર કરવાનો ઉલ્લેખ છે, તે જ સમયે ઘરની બહાર અથવા આસપાસના સ્થાનો સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે નકારાત્મકતા બહારથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આ જ કડીમાં અમે તમને જણાવીશું કે ઘરની બહાર અથવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કેટલાક શબ્દો લખવાથી ઘરમાં નકારાત્મકતા આવતી અટકે છે. ઘરની બહાર અથવા મુખ્ય પ્રવેશ દ્વાર પર મંત્ર લખો. ઓમ નમઃ શિવાય, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ હનુમંતે નમઃ વગેરે જેવા નાના મંત્રો ઘરની બહાર અથવા મુખ્ય દરવાજા પર લખવા જોઈએ. મંત્રો લખવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી અને ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા પણ બહાર જાય છે. જો તમે તમારા ઘરનું નામ ન રાખ્યું હોય તો તમારા ઘરનું નામ ચોક્કસ રાખો અને ઘરની બહાર પણ લખો. ઘરનું નામ હંમેશા શુભ ચિહ્નો સાથે લખો. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર. ઘણીવાર ઘરમાં નકારાત્મકતાનો અહેસાસ થતો હોય છે અથવા તો વાસ્તુ દોષના કારણે નેગેટિવિટી ઘરમાં પ્રવેશી જતી હોય છે, પરંતુ મુખ્ય દ્વાર પર કેટલાક શબ્દો જો લખી લેવામાં આવે તો નેગેટિવ એનર્જી તેનાથી દૂર થઈ જશે. ચાલો જાણીએ શું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને સ્થાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક તરફ વાસ્તુમાં ઘરની અંદરની વાસ્તુને સુધારવા અને દોષોને દૂર કરવાનો ઉલ્લેખ છે, તે જ સમયે ઘરની બહાર અથવા આસપાસના સ્થાનો સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે નકારાત્મકતા બહારથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આ જ કડીમાં અમે તમને જણાવીશું કે ઘરની બહાર અથવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કેટલાક શબ્દો લખવાથી ઘરમાં નકારાત્મકતા આવતી અટકે છે. ઘરની બહાર અથવા મુખ્ય પ્રવેશ દ્વાર પર મંત્ર લખો. ઓમ નમઃ શિવાય, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ હનુમંતે નમઃ વગેરે જેવા નાના મંત્રો ઘરની બહાર અથવા મુખ્ય દરવાજા પર લખવા જોઈએ. મંત્રો લખવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી અને ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા પણ બહાર જાય છે. જો તમે તમારા ઘરનું નામ ન રાખ્યું હોય તો તમારા ઘરનું નામ ચોક્કસ રાખો અને ઘરની બહાર પણ લખો. ઘરનું નામ હંમેશા શુભ ચિહ્નો સાથે લખો. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.